ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે, જેમાંથી એક છે મામાદેવનું મંદિર. મામાદેવને ગુલાબ અત્તરની સિગરેટ શા માટે ચડાવવામાં આવે છે? તો કથા કંઈક એવી છે કે શિવપુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત મહાયજ્ઞમાં તેમની પુત્રી સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા, અને આ કારણે સતીના પિતાએ ત્યાં યોજેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ શિવજી અને સતીને આમંત્રણ નહોતું આપ્યું. પોતાને ન બોલાવવા બદલ સતી જવાબ મેળવવા માટે પિતાને ત્યાં યજ્ઞમાં જાય છે. જ્યારે સતી યજ્ઞમાં પહોંચ્યા ત્યારે પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળીને તે યજ્ઞમાં પોતે જ બલિદાન આપી દે છે અને યજ્ઞનો ભંગ કર્યો હતો. શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે, ત્યારે વિષ્ણુ ભગવાન તેમના સુદર્શન ચક્ર વડે સતીના શરીરના 51 ભાગ કરી દે છે, જ્યાં જે 51 શક્તિપીઠ તરીકે ઓળખાય છે. સતીના બલિદાનથી ક્રોધિત થઈને શિવે તેની જટાનો એક ભાગ તોડી નાખ્યો. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે, જેમાંથી વીરભદ્ર નામના દેવતાનો જન્મ થાય છે. વીરભદ્ર યજ્ઞનો નાશ કરે છે, અને જ્યારે વીરભદ્ર શિવજી પાસે તેમની ઉત્પત્તિનું કારણ જાણવા જાય છે, ત્યારે શિવજી કહે છે કે તમે વિશ્વની રક્ષા કરો, તમે ખીજડાના ઝાડમાં રહેશો, તમે રબારીને ત્યાં જન્મ લેશો અને ત્યાં લોકોની સેવા કરશો. આ સેવાથી જગત તમને મામાદેવ તરીકે પૂજશે. તમને ગુલાબ અત્તરને સિગરેટ ચડાવવામાં આવશે, તમે ખીજડે, પીલુડી અને લીમડે વાસ કરશો, તમે દુઃખ હરણ કરશો અને ભક્તોની રક્ષા કરશો. શિવજીના કહેવા પ્રમાણે વીરભદ્રનો જન્મ રબારીને ત્યાં થાય છે, અને તેમની ભક્તિમય સેવાને કારણે તેમણે ટૂંક સમયમાં જ મામાદેવ તરીકેની ખ્યાતિ મેળવી. એક ઘટના મુજબ ભરવાડના બાળકને બચાવતી વખતે વીરભદ્રનું મૃત્યુ થયું હતું. ત્યારથી લોકો તેમને હાજરા હાજુર મામાદેવ તરીકે પૂજા કરે છે. એક જૂની દંતકથા મુજબ ઘનુભા રબારી નામના માણસના ખેતરમાં એક ખીજડાનું ઝાડ હતું. ઘનુભા રબારીના પિતાએ જણાવ્યું કે ખીજડાના ઝાડમાં મામાદેવ રહે છે, તેથી દરરોજ આ વૃક્ષની પૂજા કરો. ઘનુભા રબારી રોજ રાત્રે જ્યાં ખીજડાનું ઝાડ હતું ત્યાં સૂઈ જતા. જ્યારે તે સવારે ઉઠે ત્યારે તે ખેતરના બીજા છેડે હોય. આવું ઘણા દિવસ થયું. એક દિવસ ઘનુભા રાત્રે સૂઈ ન ગયા અને અડધી રાત પછી એક વ્યક્તિ આવીને તેની બાજુમાં બેઠો અને વાત કરવા લાગ્યો. આ જોઈ ઘનુભા ચોંકી ગયા અને જય મામાદેવ કહેવા લાગ્યા. આવા જ બીજા નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.